નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો આજની આ ક્રાઇમ કહાનીમાં વાત કરીશું આ બે એવા ભાઈઓ વિશે કે જેમણે જે કોર્ટ સિસ્ટમ છે, કાયદો વ્યવસ્થા, પોલીસ એના કેવા ધજ્જા ઉડાવ્યા। આ બંને લોકોને આજીવન કેદની સજા મળી હતી, છતાં પણ હત્યા પર હત્યા કરી રહ્યા હતા અને એમને પકડવામાં 20 વર્ષનો સમય લાગ્યો। જો 20 વર્ષ બાદ એ પકડવામાં આવ્યા છે ને એ પણ કેવા નાટ્યાત્મક રીતે એમને ઝડપવામાં આવ્યા। કેવી રીતે એક શહેરથી બીજા શહેર સુધી આ લોકો નાસ્તા ફરી રહ્યા હતા અને ફક્ત એક એવો બાતમીદાર એનો ફોન આવે છે, એના આધારે આ બંને ભાઈઓને ઝડપી લેવામાં આવ્યા છે। શું છે આખી કહાની એના વિશે વાત કરીએ તો શરૂઆતમાં પહેલા તમને લઈ જઉં મુંબઈ। પહેલા બંનેના નામ આપને કહી દઉં। આનું નામ છે ફિરાસત અને બીજાનું નામ છે શાનવાજ। શરૂઆત હું કરી રહ્યો છું મુંબઈથી। 14 મે 2006નો આખો ઘટનાક્રમ છે ને આ એરિયા છે ભિંડી બજાર। ભિંડી બજાર તમને ખ્યાલ છે કે એક સમયે દાઉદ ગેંગ એનો આના પર કબજો હતો, એ આખો વિસ્તાર એના કંટ્રોલમાં હતો। જો કે દાઉદ પછી જ્યારે અહીંયાથી ભાગી ગયો ત્યારબાદ અહીંયાના ઘણા બધા એવા ગેંગસ્ટર, ઘણા બધા શાર્પ શૂટર, કોન્ટ્રાક્ટ કિલર આ એરિયામાં રહેતા અને ભિંડી બજાર એ ખૂબ કુખ્યાત એરિયા હતો અને કાયદો વ્યવસ્થાના હંમેશા અહીંયા ધજિયા ઉડતા જ રહેતા હતા। છાશવારે લૂંટના, હત્યાના બધા આવા બનાવ ત્યાં બનતા રહેતા હતા। જો કે 14 મે 2006ના રોજ ઘટનાક્રમ એવો થયો કે જ્યારે બજાર સવારમાં ઓપન થઈ અને એક જ્યારે કસાઈની દુકાન છે ત્યાં જ્યારે એ તેનો માલિક આવે છે, એ પોતાની દુકાનનું શટર ખોલવા જાય છે ત્યારે જ બાજુમાં તેને એક પોલિથીનની બેગ જોવા મળે છે અને એ પોલિથીનની બેગ એને શંકાસ્પદ હાલતમાં ત્યાં પડેલી જોવા મળી। એટલા માટે પછી એ માલિક એ પોલિથીન બેગ ખોલે છે અને એ બેગ ખોલતાની સાથે જ એ બેગ તેના હાથમાંથી પડી જાય છે અને એ પણ ત્યાં વિચારવા લાગે છે કે આખરે આ મારી દુકાન આગળ શું આવી ગયું। હકીકતમાં એ પોલિથીન બેગમાં કેટલાક માનવ શરીરના ટુકડા હતા। માથા વગરની એક લાશ હતી, ફક્ત ધડ હતું, એટલે ઓળખી ના શકાય કે આખરે આ લાશ કોની છે। એ થોડા કેટલાક ના એના કોઈ પગ હતા, ના હાથ હતા, પણ જે ધડનો ભાગ હોય એટલો ભાગ જ એમાં એ પોલિથીન બેગમાં હતો। એટલા માટે જ આસપાસના લોકો ભેગા થઈ ગયા અને તુરંત જ પોલીસને બોલાવવામાં આવી અને પોલીસે જોયું કે હા, અહીંયા કોઈ મર્ડર કરેલી લાશ છે, પણ તપાસ કેવી રીતે કરવી, કોને, કારણ કે એ સમયગાળો એવો હતો કે સીસીટીવીનું એવું નેટવર્ક પણ નહોતું। કોણ હત્યા કરી ગયું, કોની હત્યા થઈ છે, કશું કોઈ જાણકારી એ ત્યારે મળી જ ન શકી। અને પછી પોલીસે જોયું કે આ વિસ્તારના કયા એવા કોન્ટ્રાક્ટ કિલર છે અથવા તો કયા એવા મિસિંગ લોકો છે, એ લોકોની એક શોધખોળ શરૂ થઈ। એ ડેડ બોડીના આધારે DNA સેમ્પલિંગ શરૂ થયું કે એરિયામાં જેટલા પણ એવા લોકો જે મિસિંગ છે અથવા તો જેટલા પણ એવા લોકો છે એમના DNA ટેસ્ટિંગની શરૂઆત થઈ, પણ એમાં પણ પોલીસને કોઈ સફળતા ન મળી કે આખરે આ લાશ કોની છે, ના એમને જાણકારી મળી કે ભાઈ આ હત્યા કરનાર કોણ છે। અને એ એરિયા એવો હતો કે હંમેશાથી એવા ત્યાં બનાવ તો બનતા રહેતા હતા। પોલીસ પાસે આખી હિસ્ટ્રી કુંડલી બધાની હતી, પણ પોલીસ ત્યાં સુધી પહોંચી ન શકી કે આખરે આ અહીંયા હત્યા કરનારા વ્યક્તિ કોણ છે। પછી તમે જુઓ કે આ કિસ્સામાં ઘણી બધી જગ્યાએ તપાસ પણ થઈ, બધાની કરમ કુંડલી શોધવામાં આવી, પોલીસને ત્યાં પણ કોઈ સફળતા ન મળી અને પછી ધીમે ધીમે સમય આગળ વધતો રહ્યો। પોલીસે આખા આસપાસના તમામ એરિયામાં તમામ તપાસ કરી, પણ ક્યાંય કોઈ એક કડી પણ ન મળે, ના કોઈ નિવેદન આપનાર, ના કોઈ ફરિયાદ આવનાર। સમય વીતતો ગયો। સમય તમે જો કેટલો વીતી રહ્યો છે કે પહેલા દિવસો આગળ વધ્યા, મહિનાઓ ગયા અને વર્ષો ગયા। વર્ષ 2006માં લાશ મળી હતી અને પછી સીધો જ વર્ષ 2016 આવી જાય છે। જી હા, વર્ષ 2016માં આ જ ભિંડી બજાર એરિયાના જે ત્યાંના પોલીસ ઇન્ચાર્જ હોય છે એમને સવારમાં એમના જે ખબરી હોય છે, જે એના ઇનપુટ્સ આપનાર જે આખું નેટવર્ક હોય છે, એમાંથી ત્યાંના પોલીસ કર્મીને, પીઆઈને ફોન આવે છે કે સાહેબ, તમને યાદ છે ભિંડી બજારમાં 14 મેના રોજ 2006ના રોજ એક લાશ મળી હતી કસાઈની દુકાનની બહારથી। તમને ખબર છે કે એ લાશ કોણ ફેંકી ગયું હતું, લાશ કોની હતી? એ ખબરી એમ પોલીસ કર્મીને કહ્યું, કારણ કેમ કે પોલીસ કર્મી પણ એ કેસથી અવગત હતા કે જ્યારે એમણે એ કેસ, એ સ્ટેશન હાથમાં લીધું, એ એરિયા હાથમાં એમણે એનો લીધો, ત્યારે એમને ખ્યાલ હતો કે જેટલા પણ અનસોલ્વ કેસ છે એની ફાઇલ એમના ધ્યાનમાંથી એમને ખબર હતું કે આ રીતની એક ડેડ બોડી મળી હતી જેની કોઈ અત્યારે કેસ સોલ્વ થયો નથી। એટલા માટે જ્યારે ખબરીએ
2016માં જ્યારે પોલીસ કર્મીને ફોન કર્યો કે સાહેબ તમને યાદ આવી ગયો કેસ આ શું છે, સાહેબે કહ્યું કે આ મને યાદ આવ્યું. અને પછી એ ખબરીએ પોલીસ કર્મીને એમ કહ્યું કે કિશન ખારવા નામનો વ્યક્તિ એની આ લાશ હતી એવું એ ખબરીએ પોલીસ કર્મીને જણાવ્યું 2016માં. અને પછી સાથે સાથે એમ પણ કહ્યું કે સાહેબ એનો કાતિલ પણ મને ખબર છે, એનો કાતિલ છે ફિરાસત નામ છે કે જેણે કિશન ખારવાની હત્યા કરી હતી. આ બે ઇનપુટ્સ 2016માં પોલીસને મળ્યા, મુંબઈ પોલીસને મળ્યા હતા ભીંડી બજારમાં આ એરિયામાં. પછી ખ્યાલ આવ્યો. સાથે સાથે ખબરે એમ પણ કહ્યું કે સાહેબ એ જે વ્યક્તિ છે એની પત્ની અને એના 4 દીકરા એ પણ આ એરિયાની ખૂબ નજીક રહે છે, એટલામાં જ ત્યાં રહે છે. એટલે પોલીસ પણ ચોંકી ગઈ કે આ ભીંડી બજારથી નજીકના એરિયામાં રહે છે તો એની મિસિંગ કમ્પ્લેન્ટ કેમ નથી આવી, કેમ એના વિશે કોઈ તપાસ થઈ નથી. એટલા માટે કિશન ખારવા નામનું જે નામ મળ્યું એને લઈ ફરી એકવાર આસપાસના તમામ એરિયામાં પોલીસ સ્ટેશનમાં તપાસ થઈ કે ભાઈ આવા કિશન ખારવા મિસિંગ છે એવી કોઈ કમ્પ્લેન આપણી પાસે આવી છે ખરા? તો કોઈ એવી કમ્પ્લેન હતી જ નહીં, કોઈ વિગત પોલીસને ન મળી. પણ કેમ કે નામ આવ્યું હતું કિશન ખારવા અને કહેવામાં આવ્યું હતું કે એક મહિલા છે એના 4 પુત્રો છે, એ આધારે પછી પોલીસ એ ઘર સુધી પહોંચી ખરા. કિશન ખારવાના ઘર સુધી પોલીસની ટીમ પહોંચે છે. અને જે મહિલા છે એ મહિલા ગુજરાતની જ હતી જેનું નામ છે બંસીબેન. પોલીસ જે એની પત્ની છે કિશન ખારવાની, પોલીસ પૂછે છે કે ભાઈ આ કિશન ખારવાનું ઘર છે? મહિલા કહે છે કે આ તો કે ક્યાં છે? તો કે પીધેલી હાલતમાં હંમેશા રહેતા હતા અને ક્યારે ઘર છોડીને જતા રહ્યા અમને કંઈ ખબર જ નથી. તો પછી પોલીસે કહ્યું કે તમે મિસિંગ કમ્પ્લેન્ટ એમની કેમ ન નોંધાવી? તો એ મહિલાએ કહ્યું બંસીબેને કે હા મેં તો ફરિયાદ કરી હતી. તો પોલીસે કહ્યું કે લાવ એની તમે કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી મને જાણકારી આપો. તો બંસીબેન પછી ત્યારે એ બરાબર વિગત ના આપી શક્યા કારણ કે એમણે એ હકીકત એ જણાવી જ નથી પોલીસને. પછી પોલીસે ઉલટ તપાસ કરી, પોલીસને થોડું ફિશી લાગ્યું એટલે ઉલટ તપાસ કરી, થોડી કડકાઈથી પૂછપરછ કરી ત્યારે બંસીબેન બોલી ગયા કે હા મારા પતિની હત્યા થઈ ચૂકી છે કિશન ખારવા, અને મેં પોતે જ 2 લાખની સોપારી આપી હતી કે તમે મારા પતિને મારી નાખો, કારણ કે એ મારઝૂડ કરતા હતા, અમારા પરિવારને પણ હેરાન કરતા હતા, અમે લોકો કંટાળી ગયા હતા, ત્રાસી ગયા હતા, એટલા માટે મેં 2 લાખની સોપારી આપી હતી. પોલીસે કહ્યું કે કોને તમે સોપારી આપી હતી? તો બંસીબેને કહ્યું કે ભાઈ ફિરાસત નામનો જે વ્યક્તિ છે એને અમે સોપારી આપી હતી 2 લાખની. તો પોલીસને એક ઇનિશિયલ સફળતા તો મળી કે ભાઈ આ બંસીબેને સોપારી આપી હતી, પણ જે આરોપી છે ફિરાસત એ તો હાથમાં નહોતો. એટલે એ જે ખબરીએ જે ઇનપુટ્સ આપ્યા હતા એ સાચા તો થયા કે ફિરાસત નામનો વ્યક્તિ અને કિશન ખારવાનું મર્ડર એ કડી તો જોડાઈ ગઈ. પછી પોલીસે તપાસ કરી, જેટલી પણ એરિયામાં જેટલા પણ એવા કોન્ટ્રાક્ટ કિલર છે એ લોકોને શોધવાની શરૂઆત થઈ. અને પોલીસને એક દિવસે મુંબઈ પોલીસને લોકેશન મળ્યું ફિરાસતનું અને પોલીસ ત્યાં સુધી પહોંચી. પોલીસ જ્યારે આ ફિરાસત છે પોલીસ ફિરાસત સુધી પહોંચી, એની પૂછપરછ જ્યારે કરવામાં આવી ત્યારે એણે તો કહ્યું કે ના મેં એવું કશું કોઈ હત્યા નથી કરી, હું તો શાંતિથી મારા કપડાનો વેપાર છે હું કરી રહ્યું છું, મારી ક્યાંય સંડોવણી નથી. પણ જ્યારે પોલીસ બંસીબેનને સામે લઈને આવી ત્યારે પછી ફિરાસતે માન્યું કે હા મેં જ કિશન ખારવાની હત્યા કરી હતી. સાથે સાથે પોલીસને એ પણ જાણવા મળ્યું કેમ કે બંસીબેને વિગત આપી હતી કે 2 ભાઈઓ હતા, એક શાનવાઝ અને ફિરાસત, આ બંને એની હત્યા મેં એને લોકોને સોપારી આપી હતી, 2 લાખ રૂપિયા આપ્યા હતા. તો હવે ફિરાસત તો પોલીસના હાથમાં આવી ગયો, પણ શાનવાઝ એ ભાગી ગયો હતો, એને ભાગવામાં સફળતા મળી, એને કોઈ જાણકારી મળી ગઈ હશે. પછી પોલીસે ફિરાસતનું બેકગ્રાઉન્ડ શોધવાની શરૂઆત કરી કે આખરે એવો તો કયો કોન્ટ્રાક્ટ કિલર છે કે જે આપણા લિસ્ટમાં નથી? આપણી પાસે તો બધાની કરમકુંડળી છે, ફિરાસતનો કોઈ ડેટા આપણી પાસે કેમ નથી? પોલીસે જ્યારે જાણકારી મેળવી તો પોલીસ પણ ચોંકી ગઈ. હવે આ આખો કિસ્સો જે 2006નો હત્યાતો હતો કિશન ખારવાનો, હવે તમને ઓર 10 વર્ષ પાછળ લઈ જાઉં. કારણ કે જ્યારે પોલીસે તપાસ કરી તો ફિરાસત અને આ શાનવાઝ એ બંને 1996માં પણ એક મર્ડર કરી ચૂક્યા હતા, એ પણ દિલ્હીમાં જ્યારે બંને ભાઈઓ ફરી રહ્યા હતા, એક માર્કેટમાં ત્યાં પહોંચ્યા હતા. હવે એક સાડી ખરીદવા બાબતે 2 ગ્રુપ આમને સામને આવી ગયા. આ બંને ભાઈઓને એમ હતું કે આ સાડી મારે લેવાની છે, સામેના ગ્રુપને એમ હતું કે અમે લઈશું, અમને પસંદ આવી છે. એમાં થોડી માથાકૂટ થઈ અને પછી બંને ભાઈઓએ હત્યા કરી નાખી, એક સાથે ડબલ મર્ડર થયા હતા. અને પછી 1996માં આ બંને ભાઈ ઝડપાઈ ગયા, ફિરાસત અને શાનવાઝ. અને પછી દિલ્હી પોલીસે
એમને ત્યાં બધા પુરાવા સાથે કોર્ટમાં હાજર કર્યા. 1999માં બંનેને આજીવન કેદની સજા થઈ ગઈ હતી. વિચારો, 1996માં આજીવન કેદની બંનેને સજા થાય છે અને પછી તમે જો કાયદાકીય આંટી ઘૂંટી કેવી છે, કેવા દાવપેચ આમાં આગળ થાય છે. હવે આ બંને લોકો હાઈકોર્ટમાં પણ પહોંચે છે એ સજા એની માફી માટે કે હવે ખોટી રીતે આમાં ફસાવવામાં આવ્યા છે, પણ જો કે પછી ત્યાં એ લોકોને કોઈ રાહત નથી મળતી. પણ એની સાથે આશ્ચર્યજનક રીતે બંનેને જામીન મળી જાય છે. નીચલી કોર્ટથી આ બંનેને જામીન મળી જાય છે અને જેવા જામીન મળ્યા 2000ની સાલમાં આ બંને ભાઈઓને ત્યાંથી જામીન મળે છે અને એવા રફુ ચક્કર થાય છે કે પછી ઝારખંડ, દિલ્હી, મુંબઈ આ બધી જગ્યાએ ફરતા રહે છે ને પછી પોતાનો બિઝનેસ પણ શરૂ કરી દે છે. એક ભાઈ કે જે કાપડ લઈને આવે ને બીજો કાપડ સપ્લાય કરવાનું કામ કરે અને બિંદાસપણે આજીવન કેદની સજા ફટકારી છે છતાં પણ બિંદાસપણે ફરતા રહ્યા. અને પછી 2006માં એ લોકોની મુલાકાત બંસીબેન જોડે થાય છે ને ત્યારે પછી કોન્ટ્રાક્ટ થાય છે કે કિશન ખારવાની હત્યા કરવાની છે. પોલીસે પૂછપરછ કરી કે આ અહીંયા એ ભીંડી બજારમાં કસાઈની દુકાનની બહાર આ લાશ ફેંકવાનો મૂળ આશય તમારો શું હતો? તો એમના તરફથી કહેવામાં આવ્યું કે અમે જ્યારે આ કોન્ટ્રાક્ટ હાથમાં લીધો ત્યારે અમે એના લાશના અલગ અલગ ટુકડા કર્યા હતા. હાથ ક્યાંક દરિયામાં ફેંક્યો હતો, એના પગ ક્યાંક બીજે ક્યાંય ફેંક્યા હતા, અલગ અલગ એના ટુકડા. પણ કેમ કે ખૂબ મોડું થઈ ગયું હતું એટલે પોલિથીનમાં એટલો શરીરનો ધડનો ભાગ ત્યાં ફેંકીને એ ભાગી ગયા હતા એવું એમના તરફથી કહેવામાં આવ્યું. એટલે કે 2016માં પછી એક ભાઈ તો ઝડપાયો. આ આખી કહાની છે કે એમને 1996માં મર્ડર કર્યું, 99માં એમને આજીવન કેદની સજા થાય છે અને આજીવન કેદની સજા હોવા છતાં એમને જામીન પણ મળી ગયા. જામીન પર આવ્યા બાદ ફરી એકવાર એક કતલ કરે છે અને વધુ કેટલા પણ ગુના એમણે કર્યા હશે. કિશન ખારવાની હત્યા કરે છે ને પાછા રફુ ચક્કર થઈ જાય છે. પણ એક ભાઈ તો 2016માં ઝડપાઈ ગયો. જેવો આ ઝડપાયો, દિલ્હી પોલીસ પાસેથી મુંબઈ પોલીસે બધી વિગત મેળવી તો દિલ્હી પોલીસે કહ્યું કે ભાઈ કિશનને અમને તમે સોંપી દો, માફ કરશો, ફિરાસતને અમને સોંપી દો, કારણ કે જે તે સમયે 1996માં દિલ્હીમાં એક મર્ડરને અંજામ આપ્યો હતો. તો મુંબઈ પોલીસ ના પાડે છે કે અત્યારે આ કેસમાં અમે ઝડપ્યો છે એટલે મેં મુંબઈમાં રાખીશું. ફિરાસત ઝડપાઈ ગયો છે, પછી એને 2021 સુધી મુંબઈમાં એ જેલમાં રહે છે ફિરાસત. અને તમે ફરી એકવાર ઘટનાક્રમ જુઓ, 2021માં ફરી એકવાર ફિરાસતને જામીન મળી જાય છે અને તમને ખબર છે તો 1999માં જો આજીવન કેદની સજા મળી હોય છતાં પણ જામીન મળ્યા બાદ હાથમાં નથી આવતા, અહીંયા કેવી રીતે રહેવાના? જેવી ફિરાસતને 2021માં જામીન એના મંજૂર થયા, એને શરત રાખવામાં આવી હતી કે તમારે હાજરીપુરા આવવું પડશે. પહેલા અઠવાડિયે, બીજા સપ્તાહે હાજરીપુરા આવ્યો, ત્રીજા સપ્તાહેથી ફરી એકવાર રફુ ચક્કર થઈ ગયો. એટલે કે પહેલા 2000માં ભાગી ગયા હતા, 2016માં એક ભાઈ પકડાયો, પછી 2021 સુધી જેલમાં રહ્યો, 21માં ફરી ભાગી ગયો અને પછી આવે છે 2026નું આ જુલાઈ માસ કે જ્યારે દિલ્હી પોલીસ અને મુંબઈ પોલીસ બંને શોધતા હોય છે કે આ શાનવાજ અને ફિરાસત આખરે છે ક્યાં. આ જુલાઈ માસમાં દિલ્હી પોલીસને પછી ઇનપુટ્સ મળ્યા કે એક જે ફિરાસત છે મુરાદાબાદમાં છે અને બીજો શાનવાજ એ ઝારખંડમાં છે. એક સાથે પછી પોલીસ બંને જગ્યાએ ત્રાટકે છે, તપાસ કરવામાં આવે છે અને એક જ સમયે બંને ભાઈઓને ઘરમાંથી ઝડપી લેવામાં આવે છે અને હવે દિલ્હી પોલીસ આ બંનેને ઝડપી ચૂકી છે. ત્યાં એ લોકોને આજીવન કેદની સજા, અત્યારે એ કેસમાં એ લોકોને જેલમાં નાખવામાં આવ્યા. હવે મુંબઈ પોલીસ કહી રહી છે કે ભાઈ અમને આપી દો આ બંને આરોપી, પણ દિલ્હી પોલીસ કહી રહી છે કે ભાઈ પહેલા અમારો કેસ પતી જાય પછી તમને ટ્રાન્સફર કરવામાં આવશે. ખેર, પણ આ એક આવી કહાની છે કે તમે જો એકવાર ઓલરેડી આજીવન કેદની સજા બંનેને મળી ચૂકી છે છતાં પણ જામીન મળતા રહે છે. બહાર આવીને વધુ એક હત્યા કરે છે, એમાં પણ પાછા જામીન મળી જાય છે અને પછી લગભગ 20 વર્ષ બાદ મેં લખ્યું ને 20 વર્ષ બાદ એ લોકોને શોધવામાં આવ્યા. હવે આટલા પ્રકરણમાં આ લોકો કેટલી આવી હત્યા કરી ચૂક્યા છે, કેટલા આવા કોન્ટ્રાક્ટ કિલર્સને એ લોકોએ અંજામ આપ્યો છે આવા પ્રોજેક્ટને, એક મોટો સવાલ છે. આપણી આખી સિસ્ટમ, ન્યાય વ્યવસ્થા છે, કોર્ટ સિસ્ટમ, પોલીસિંગ, એના પર સીધો સવાલ કરે છે કે આવા શાતિર અપરાધીઓ એ લોકોને શું કામ આજીવન કેદની સજા આપવા છતાં પણ જામીન મળી જાય છે અને લોકો બિંદાસ આપણી વચ્ચે જીવતા હોય છે. આપણા સમાજમાં આવી રીતે એ પાછા કાપડનો ધંધો કરતા હતા એટલે એક એવી ઇમેજ બનાવે કે અમે તો વેપારીઓ છે, ધંધાર્થીઓ છે, અમે કોઈ આવો
કોઈ અમે ક્રિમિનલ નથી, પણ હકીકતમાં આવા ચહેરાની પાછળ આવા અપરાધિક માનસિકતા એમની હોય છે આપણને જાણવા મળે છે. એટલે આ સવાલ ઉઠાવી જાય છે આપણી આખી સિસ્ટમ પર કે આવા અપરાધીઓ કેમ છૂટા ફરે છે. આપણી આ સિસ્ટમમાં થોડી એવી જે લૂપહોલ છે એના કારણે આ લોકોને થોડી મોકળાશ મળી જતી હોય છે. ખેર, અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.